Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાનમાં બેઝિક મેથેમેટિક્સની તૈયારી આગળ વધારવાની છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વિકલન શીખી ગયા, બરાબર. વિકલનમાં જરૂરી સૂત્રો મેં તમને લખીને આપેલા હતા, બરાબર. જરૂરી નિયમો પણ લખીને આપેલા હતા. હવે આપણે આમાં આગળ પ્રેક્ટિસ કરવાની છે તથા અમુક સૂત્રો કઈ રીતે સાબિત કરી શકાય તે પણ જાણવાનું છે, બરાબર. તો આપણે પહેલાં સૂત્ર લઈએ. d/dx એક્સની n ઘાત હોય તો આપણે કહેતા હતા n આગળ ગુણાઈ જશે. આપણે કહેતા હતા n આગળ ગુણાઈ જશે, એક્સની શું થશે n-1 ઘાત. મતલબ એવો કે જો y બરાબર એક્સની n ઘાત હોય તો yનું એક્સની સાપેક્ષે વિકલન એટલે કે એક્સના મૂલ્ય સાથે yમાં થતો ફેરફાર એ n એક્સની n-1 સૂત્રથી આપી શકાય. હવે આવું કઈ રીતે, એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. એક્સ બાજુ ધરાવતા ચલો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? ચોરસનું ક્ષેત્રફળ a બરાબર એક્સનો વર્ગ થાય, યાદ રાખજો, બરાબર. એટલે કે આ ટાઈપનું તમને એક ચોરસ આપેલું છે, આ ટાઈપનું એક ચોરસ આપેલું છે એમ સમજી લો. આની જે બાજુની લંબાઈ છે તે x છે. એટલે હું લંબાઈ લઈ લઈશ x. ઓકે. હવે આમાં હું થોડો એવો ફેરફાર કરાવું. આ જે x લંબાઈ છે તેમાં હું એક સૂક્ષ્મ ફેરફાર કરાવું છું. સૂક્ષ્મ એટલે શૂન્યની નજીક છે એમ સમજી લો, બરાબર. સૂક્ષ્મ એટલે કે શૂન્યની નજીક છે તેમ સમજી લો. તો લંબાઈમાં હું સૂક્ષ્મ ફેરફાર કરાવીશ, એ તમને હું અહીંયા અલગ કલરથી બતાવું છું. જુઓ, તમને દેખાતું જશે. આ એક સૂક્ષ્મ ફેરફાર થયો લંબાઈમાં. આવી રીતે પહોળાઈમાં પણ થશે. અત્યારે તો ચોરસ છે એટલે કોઈ ટેન્શન જ નથી. ઓકે. તો આ જે સૂક્ષ્મ ફેરફાર છે એ આપણે લઈએ છીએ dx. મતલબ કે આ બાજુ જે છે આ જાડાઈ એ dx છે, એવી રીતે આ બાજુ પણ આ જાડાઈ છે dx છે, બરાબર. તો હવે ક્ષેત્રફળમાં ફેરફાર કેટલો થયો તે તમારે જોવું હોય તો ક્ષેત્રફળનો ફેરફાર હું આટલો લઈ શકું. જો તમને હું અહીંયા એક અલગ કલરથી આપણે શેડ કરીને જોઈએ. આ ફેરફાર થયો ક્ષેત્રફળમાં. જુઓ, આ જે અલગ કલરથી તમને શેડેડ પાર્ટ દેખાય છે, આટલો ફેરફાર ક્ષેત્રફળમાં થયો છે, બરાબર. તો હું કહી શકું કે અહીંયા 3 અલગ અલગ ક્ષેત્રફળ બને છે. 2 લંબચોરસ અને એક ચોરસ સમજો. અહીંયાથી આ સીધો ભાગ પાડી લઉં, એક આ સીધો ભાગ પાડી લઉં, એટલે આટલો ભાગ જે તમને બ્લુ કલરથી દેખાય છે ચોરસ બની ગયો. બાકી આ બાજુ એક લંબચોરસ છે, આ બાજુ એક લંબચોરસ છે. હવે આપણને ખબર છે કે આ લંબાઈ x છે, આ લંબાઈ પણ x છે. ચલો, તો હવે આપણે લઈએ ક્ષેત્રફળમાં ફેરફાર. ક્ષેત્રફળમાં ફેરફાર સૂક્ષ્મ ફેરફાર છે એટલે હું dA થી દર્શાવીશ. મોટો ફેરફાર હોત તો ડેલ્ટા એ બોલે. ઓકે. તો dA બરાબર હું શું લખી શકું? પહેલાં તો જુઓ, તમને હું થોડું ઝૂમ કરીને બતાવી દઉં કે આ જે તમને દેખાય છે અલગ કલરથી, જુઓ તો આ જે આટલું તમને લંબચોરસ દેખાય છે તેનું ક્ષેત્રફળ આપણે પહેલાં લઈ રહ્યા છીએ. દેખાય છે આ લંબચોરસ?
તો આનું ક્ષેત્રફળ લેશો ત્યારે શું આવશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એક્સના ગુણાકારમાં શું આવશે? ડીએક્સ. બસ એવી જ હાલત કંઈક અહીંયા થશે. જુઓ આ ચોરસની શું કરશો? લંબચોરસની છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એક્સ ગુણ્યા ડેલ્ટા એક્સ. ઓકે, બાકીનો જે ભાગ બચે છે આ ભાગ, આ ચોરસ છે, આની લંબાઈ જુઓ તો ડીએક્સ છે અને પહોળાઈ જુઓ તો ડીએક્સ છે, એટલે તેના માટે આવશે ડીએક્સ ગુણ્યા ડીએક્સ. સમજી ગયા? તો હવે હું મારું કામ આગળ વધારું. ઓકે, તો ડીએ બરાબર મને મળે છે એક્સ ડીએક્સ. આ વસ્તુને થોડી સાઈડમાં લઈ લઈએ. ઓકે, તો ડીએ ઇક્વલ ટુ મને મળે છે એક્સ ડીએક્સ પ્લસ એક્સ ડીએક્સ પ્લસ ડીએક્સ ઇન્ટુ ડીએક્સ. આનું ક્ષેત્રફળ અને આ ચોરસનું ક્ષેત્રફળ. આટલો ક્ષેત્રફળમાં થયેલો વધારો છે, ક્ષેત્રફળ નથી. ક્ષેત્રફળ આપણને ખબર છે એક્સ સ્ક્વેર છે. ક્ષેત્રફળમાં થતો વધારો છે એ આ મળ્યો, એક્સ ડીએક્સ અને ડીએક્સ ડીએક્સનો સરવાળો. તો પહેલાં બે પદનો સરવાળો કરું તો શું થઈ જશે? 2x dx અને વત્તા શું થશે? dxનો વર્ગ, અને આ શું છે? dA. હવે સમજો કે dx છે 0ની એકદમ નજીક છે, એટલે કે સૂક્ષ્મ છે. આપણે એક ફોર એક્ઝામ્પલ કિંમત લઈએ 0.0001 અને xની કિંમત છે એ ધારો કે 100 છે. બરાબર? તો આ જે 2x dx છે તેનો જવાબ શું આવે? 2 ગુણાકારમાં 100 ગુણાકારમાં 0.001. આપણે 0.001 જ રાખીએ. ચલો, તો પછી આનો જવાબ શું આવે? તો કે 2 આવશે આન્સર. ઓકે, ચલો એ તો 2 આવે છે. હવે આ dx સ્ક્વેરનો આન્સર શું આવે તે ચેક કરીએ. તો કે 0.001 ગુણાકારમાં 0.001. આ 1/1000 એટલે 100 અને 0.2 આવશે. અહીંયા આવે છે તે 0.2 આવે છે. હવે અહીંયા જે આવશે એ શું આવશે? તો કે 0.000001. હવે આ 0.2ની સાપેક્ષમાં આને તમે સાવ અવગણી શકો, કેમ કે dx જો સૂક્ષ્મ હોય તો dx અને dxનો ગુણાકાર અતિ સૂક્ષ્મ થશે. ચલો, xનું મૂલ્ય 100 નહીં અને 1000 હોત તો અહીંયા હજુ એક 0 વધી જાત, તો અહીંયા જવાબ આવે 2. હવે 2ની સાપેક્ષમાં 0.000001ની કંઈ કિંમત જ નથી. એટલે dx સ્ક્વેર અતિ સૂક્ષ્મ હોવાથી તેને તમે અવગણી શકો. અને તમે અત્યારે જે ડાયાગ્રામ બતાવેલો છે તેમાં પણ જોઈ શકો કે જે આ ક્ષેત્રફળ છે એ એટલું સૂક્ષ્મ છે કે મારે તમને સમજાવવા માટે ઝૂમ કરીને બતાવવું પડ્યું આવી રીતે. બરાબર? તો ટૂંકમાં સૂક્ષ્મ તો છે જ, તો આપણે તેને અવગણીએ. માટે dA બરાબર શું થશે? ખાલી 2x dx કાઉન્સમાં dx સ્ક્વેર છે એ અવગણતા. તો dx ને હું નીચે લઈ આવું તો dA બાય dx ઇક્વલ ટુ શું મને મળે છે? 2x. આ મળી ગયો આપણો આન્સર કે જો a બરાબર x નો વર્ગ હતો તો dA બાય dx શું બન્યું? 2 આગળ ગુણાઈ ગયા, xની 2 ઓછા 1 ઘાત. એટલે આવી ગયું પેલું xની n ઘાત હોય તો n આગળ ગુણાય અને xની n ઓછા 1 ઘાત થાય. તો હવે પાછા મનમાં સવાલ થાય કે આ તો xની 2 ઘાત માટે સાબિત થયું. xની 3 ઘાત હોય તો તેના માટે સાબિત કરીએ.
एक्स बाजुवाळा समघनનું કદ શું હોય? તો કે v બરાબર એક્સનો ઘન. હવે આપણે પહેલેથી ડિસાઇડ કરી લઈએ કે આપણે સાબિત શું કરવાનું છે. તો કે જો v બરાબર એક્સનો ઘન હોય તો vનું એક્સની સાપેક્ષે વિકલન એ 3 ગુણ્યા એક્સની 3 ઓછા 1 એટલે કે 3x વર્ગ થવો જોઈએ. આ વસ્તુ આપણે સાબિત કરીને આપવાની છે. બરાબર? કયા સૂત્ર પ્રમાણે? તો સૌથી પહેલું મેં તમને સૂત્ર લખાવેલું કે એક્સની એન ઘાતનું વિકલન થાય એન એક્સની એન માઇનસ 1. બરાબર? એક્સની એન ઘાતનું વિકલન થાય એન એક્સની એન માઇનસ 1 પ્રમાણે. તો હવે હું અહીંયા લઈ લઉં છું એક સમઘન. હવે આના કદમાં વધારો કરવો હોય તો મારે 3 બાજુમાં વધારો કરવો પડશે. આના કદમાં વધારો કરવો હોય તો મારે 3 બાજુમાં વધારો કરવો પડશે. સમજાય તો સમજવાની કોશિશ કરજો, ના સમજાય તો ચિંતા કરતા નહીં. બરાબર? વિકલન કરવાની મજા આવે છે એવી રીતે ધ્યાનમાં લેજો. આ બાજુ મેં એક થોડીક જાડાઈ ઉમેરી દીધી કદ વધારવા માટે. ઓકે, એવી રીતે મેં આ બાજુ પણ વધારી દીધી. આપણે અલગ કલરથી દર્શાવીએ. એવી રીતે આપણે નીચેના ભાગમાં પણ થોડું વધારી દઈએ. કલર બીજો લેવાનો છે હું ભૂલી ગયો. તમને પાછું જેવું તેવું તો ચાલશે નહીં. બરાબર ને? તો થોડોક આપણે અહીંયા કલર અલગ લઈ લઈએ. ઓકે, આ નીચેની સરફેસમાં જો કદાચ ડાઉટફુલ રહેતો હોય કેમ કે બધું ભેગું થાય છે એટલે આ ઉપરની સરફેસમાં લઈ લઈએ આપણે. ગમે તે 3 બાજુમાં આપણે વધારો કરવાનો છે. આ તમને ક્લિયરલી દેખાશે. ત્રણેય બાજુ એક એક પ્લેટ લગાવી દીધી એમ સમજી લો. બરાબર? એટલે આપણે ફેરફાર શું કર્યો છે સમજો. તો કે હું જો આ ભાગ બતાવું, આ જે જાડાઈ દર્શાવું તો એ શું છે? dx. આ બાજુથી હું આ ઊંચાઈ દર્શાવું તો શું છે? dx. અને આ બાજુ આ પહોળાઈ દર્શાવું તો એ પણ dx છે. જુઓ, બરાબર છે ને? તો હવે આપણે લઈએ કદમાં થતો ફેરફાર. કદમાં થતો સૂક્ષ્મ ફેરફાર સમજો, એને આપણે નામ આપી દઈએ dv. કેટલો ફેરફાર થાય છે? તો કે જો આ વચ્ચેના જે ભાગ છે એ પછી આપણે ગણતરીમાં લઈશું, જેને આપણે ઓલરેડી અવગણેલા છે. આમાં કેમ નાનું એવું ચોરસ અવગણેલું હતું તેમ અહીંયા પણ આપણે અવગણવાના છીએ. ઓકે, હવે સમજો કે મારે આટલા ભાગનું કદ જોઈતું હોય. આ જે તમને શેડેડ પાર્ટથી હું તમને બતાવું છું એટલા જ ભાગનું મારે કદ જોઈતું છે. આટલો. તો મારે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરવી પડે. આટલો જ પાર્ટ. તો પછી મારે શું કરવું પડશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ અને પહોળાઈ અને ઊંચાઈ ચેક કરો શું છે.
तो लंबाई आनी एक्स थशे, पहोळाई एक्स थशे, जाडाई dx थशे। जुओ અને આ બાજુ ખૂબ જ મોટી છે, આ બાજુ ખૂબ જ મોટી છે અને જાડાઈ ખાલી dx છે, એટલે કે આટલા પાર્ટનું જે તમને કદ મળશે x ગુણ્યા dx, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે x² dx મળશે। સમજવા જેવું છે। બે બાજુ છે x અને એક બાજુ છે dx, ત્રણેયનો ગુણાકાર કરવાનો છે। સેમ એવી રીતે જો આનું મારે કદ જોઈતું હોય, આટલો જે પાર્ટ છે વધારાનો, એ બાજુ જે વધારાની પ્લેટ મૂકી, તો એ વધારાની પ્લેટ છે ને તેની આ જે છે લંબાઈ x, આ લંબાઈ છે x અને તમારે આ dx લેવી પડશે। તો ત્યાં પણ શું આવશે x² * dx, એટલે કે dvમાં જે ફેરફાર છે એ x² * dx પ્લસ x² * dx પ્લસ x² * dx તો છે જ, બરાબર। હવે જુઓ, તમને ઝૂમ કરીને બતાવું। હવે જે આ ભાગ છે તેની ગણતરી કોણ કરશે? અહીંયા પણ આટલું વધશે જ ને, એટલે આ ભાગ છે તેના માટે શું થશે તમે જાતે જ વિચારો। તો કે તેની આ જે લંબાઈ છે x છે, આ dx છે અને આ બાજુ પણ dx છે, એટલે બે dx આવશે અને એક x આવશે, તો શું આવશે x ગુણ્યા dx નો વર્ગ। પાછો આવ્યો dx નો વર્ગ, એટલે આપણે શું કહીએ છીએ, ભાઈ તું હટી જા, અતિ સૂક્ષ્મ છો, તારી અહીંયા કોઈ કિંમત નથી। એટલે એટલું નાનું એવું કદ છે એ આપણે અવગણી રહ્યા છીએ। હવે કદાચ તમને સમજ પડી હશે। તો આવા આપણી પાસે ટોટલ 3 સળિયાઓ બને છે કે જેના કદ આપણે અવગણવાના છે, કે અહીંયા પણ બનશે। જુઓ, એટલે આટલો સળિયો બનશે કે જેની લંબાઈ x છે, હવે આ ઊંચાઈ x થઈ ગઈ, તો જે આ બાજુ અંતર હશે એ dx હશે અને આ જાડાઈ હશે એ પણ dx હશે, એટલે x ગુણાકારમાં dx ગુણાકારમાં dx, એટલે x ગુણ્યા dx નો વર્ગ, એ આપણે અવગણીએ છીએ। dx હોય ત્યાં સુધી ચલાવી લઈએ કેમ કે સૂક્ષ્મ છે, dx નો વર્ગ હોય પછી કેમ ચલાવવું, એ તો અતિ સૂક્ષ્મ છે। હવે 0.00000 ની ગણતરી તો આપણે કરવાની નથી, એટલે બાકીના પદો આપણે અવગણીએ છીએ। તો શું બની ગયું આ 3x² dx। માટે જો સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું। dv/dx બરાબર શું મળી ગયું 3x²। એટલે આ રીતે આપણે કહી શકીએ કે d/dx જો x ની n ઘાત હોય તો n આગળ ગુણાઈને x ની n-1 ઘાત થશે। આ સમજ પડી હશે તમને, બરાબર છે। તો આનો મતલબ શું થયો કે બાજુની લંબાઈમાં તમે dx નો વધારો કરો, બાજુની લંબાઈમાં તમે dx નો વધારો કરો તો ક્ષેત્રફળમાં 2x નો વધારો થશે, બરાબર। તો x ના મૂલ્ય સાથે ક્ષેત્રફળમાં થતો ફેરફાર તમે 2x થી આપી શકો। ધારો કે તમને એમ કહેવામાં આવે કે x નું મૂલ્ય છે 2 મીટર, હવે x માં તમે સૂક્ષ્મ ફેરફાર કરતા જાઓ છો, તો dA/dx તમને શું મળે છે 2 * x, એટલે 2 * 2, ફેરફાર કેટલાનો થશે 4 નો, બરાબર। એ 4 નો ફેરફાર શું છે તો કે x ના મૂલ્ય સાથે ક્ષેત્રફળમાં થયેલો ફેરફાર છે। ઓકે, હજુ પાછો ક્વેશ્ચન થાય તો પછી ઓલા સાઇન કોસ એનું શું કરવું? d/dx sin x = આપણને શું મળે છે cos x। શું આ સાબિત કરી શકાય? આ પણ સાબિત કરી શકાય જો તમે 10મા ધોરણમાં એકમ વર્તુળ ભણેલા હો તો, બરાબર। 10મા ધોરણમાં તમે એકમ વર્તુળ ભણેલા હો તો આ પણ તમે સાબિત કરી શકો અને ભણેલા જ હશો
કેમ કે 10મા ધોરણમાં ત્રિકોણમિતિ આવતું હતું અને ત્રિકોણમિતિનો જે બેઝ છે એ એકમ વર્તુળ છે. અને ન આવતું હોય તો પણ ચિંતા કરવાની નથી. બરાબર, હું અત્યારે તમને જે કરાવીશ એ બધું બેઝિકથી જ કરાવીશ. એટલું તો આવતું હતું, સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, આટલું તો આવતું જ હશે. એકમ વર્તુળ કોને કહેવાય? કે જેની ત્રિજ્યા એકમ હોય. એટલે આ ત્રિજ્યાનું માપ શું છે? તો ત્રિજ્યાનું માપ છે 1. પછી જે તમે એકમ પદ્ધતિ પસંદ કરો, મીટર, સેન્ટીમીટર, તમે તમારી રીતે પસંદ કરી શકો. કેમ કે સાઇન થીટા કોસ થીટાને કોઈ પરિમાણ નથી. શા માટે? કેમ કે બે બાજુઓનો ગુણોત્તર છે. તો મીટર લેશો તો મીટર મીટર કેન્સલ થશે, સેન્ટીમીટર લેશો તો સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ થશે. ધારો કે કોઈ એક ચોક્કસ સમયે અહીંયા ખૂણો બને છે થીટા. આ જે ખૂણો બને છે તે કયો છે? થીટા. તો આ જે તમને દેખાય છે આ ભાગ, આને તમે શું કહેશો? તો આને કહેવાય સાઇન થીટા. શા માટે? કેમ કે ત્રિજ્યા શું છે? 1. તો સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. ચલો, સાઇન થીટા બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણનું મૂલ્ય 1. એટલે સામેની બાજુ પોતે શું બની ગઈ? સાઇન થીટા. ક્લિયર છે? આ સાઇન શબ્દ જ ત્યાંથી આવેલો છે. આ તમને જે મળે છે ને એ અડધી જીવા છે. જુઓ, બીજું એક સાઇન થીટા ભેગું કરો તો આખી જીવા બની જાય. ઓકે, તો જીવા શબ્દ પરથી ધીરે ધીરે ઇવોલ્યુટ થઈને ઇંગ્લિશમાં બની ગયો છે સાઇન શબ્દ. બરાબર, એની પણ એક હિસ્ટ્રી છે, પણ અત્યારે આપણે તેની ચર્ચા કરવાનો ટાઈમ નથી. એટલે અહીંથી આપણે આગળ વધીએ. ધારો કે હું ખૂણામાં સૂક્ષ્મ ફેરફાર કરાવું. કેવો સૂક્ષ્મ ફેરફાર એ સમજજો. કે અહીંથી હું આટલો એવો સૂક્ષ્મ ફેરફાર કરાવું જેને નામ આપું છું ડી થીટા. પણ અત્યારે તમને મારે એક્સપ્લેન કરવાનું છે એટલે થોડો હું મોટો ફેરફાર લઈ લઉં છું. છે સૂક્ષ્મ જ, પણ અહીંયા દર્શાવું છું કંઈક અલગ રીતે. એટલે ધારો કે આ જે મેં ફેરફાર કરાવેલો છે થીટામાં એ સૂક્ષ્મ ફેરફાર છે ડી થીટા. સૂક્ષ્મ ફેરફાર છે એટલે આ ભાગ સમજજો. આ જે ભાગ છે એને હું સીધી રેખા લઈ શકું. વર્તુળમાં એક નાનું એવું અંતર લેશો તો એને તમે સીધી રેખા લઈ શકો. અને એ જે અંતર બને છે એ શું હશે? વિચારો ચલો. તો ખૂણો બરાબર શું લખાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરાબર, આ એક વસ્તુ તો મેં તમને અહીંયા એક્સપ્લેન કરી દીધી. હવે બીજી સમજીએ. ચલો, ખૂણો ડી થીટા બરાબર ચાપ ભાગ્યા શું લખાય? ત્રિજ્યા. તો ચાપ ભાગ્યા ત્રિજ્યા શું છે? 1. એટલે કે ચાપની લંબાઈ પોતે જ શું બની ગઈ? ડી થીટા. થીટા શેમાં હોવો જોઈએ? રેડિયનમાં. એટલે આ જે ડી થીટા હતું એ પોતે ચાપની લંબાઈ બની ગઈ. સાઇનમાં ફેરફાર લેવાનો છે. સાઇન શું બતાવે છે અત્યારે? જો આ ઊંચાઈ અને આ આડું છે એ તો કોસ દર્શાવે છે. અત્યારે આપણે કોસનું કામ નથી, અત્યારે સાઇનનું કામ છે. બરાબર, તો અહીંયા હું એક નાનો એવો ત્રિકોણ બનાવી દઉં. દેખાય છે તમને? અત્યારે હું નાનો એવો સૂક્ષ્મ ત્રિકોણ બનાવી દઉં. તો જે આ ભાગ તમને દેખાય છે, સમજો, જે આ ભાગ તમને દેખાય છે આ શું છે? તો કે ઊંચાઈમાં થયેલો ફેરફાર, એટલે કે સાઇનમાં થયેલો ફેરફાર. એને શું કહેવાય? ડી સાઇન થીટા. કેમ કે સાઇનમાં થયેલો સૂક્ષ્મ ફેરફાર તો હું શું લઈશ? ડી સાઇન થીટા. જેમ એક્સમાં થયેલો સૂક્ષ્મ ફેરફાર આપણે શું કહીએ? ડી એક્સ.
તેમ સાઇન થીટામાં થયેલો સૂક્ષ્મ ફેરફારને હું શું કહીશ? ડી સાઇન થીટા. ઓકે, હવે ખૂણો સમજો, ખૂણાને સમજતા શીખો. તો હવે આપણે સમજવા માટે ઝૂમ કરીશું. ચાલો ઝૂમ કરીએ. આવી ગયા અહીંયા. તમને અત્યારે દેખાશે આ, જો અહીંયા આપણે હાઇલાઇટર લઈ લઈએ એટલે તમને વ્યવસ્થિત દેખાય. અહીંયા આ ઝેડ બને છે, જુઓ દેખાય છે આ ઝેડ. તો અહીંયા જે ખૂણો બનતો હોય એ ખૂણો અહીંયા પણ બનતો હોય, બરાબર. એટલે એ પ્રમાણે હું અહીંયા કહી દઉં છું થીટા. આ જે સૂક્ષ્મ ખૂણો છે તેને નામ આપી દઉં છું થીટા. હવે એ થીટા હોય તો આ અંદરનો શું હોય? 90 માઇનસ થીટા. તો પાછો આ ખૂણો શું બની જાય? થીટા બની જાય. એટલે આ ખૂણો બની ગયો થીટા. બરાબર છે? હવે વ્યવસ્થિત સમજી ગયા. મારે શું મેળવવું છે? ડી સાઇન થીટા. તો ડી સાઇન થીટા છે એ અહીંયા જે ખૂણો બન્યો છે થીટા, તેના માટે પાસેની બાજુ થઈ ગઈ. અને ડી થીટા છે એ કર્ણ બની ગયો. તો મારે શું લેવું પડે? કોસ થીટા લેવું પડે, કેમ કે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો એ મને મળશે કોસ થીટા. ચલો, તો હવે આપણે આપણા મુખ્ય ડેરિવેશન પર પાછા ફરીએ. અહીંયા લઈ લઈએ સૂક્ષ્મ ત્રિકોણ પરથી કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. જો અહીંયા તમને સૂક્ષ્મ ત્રિકોણમાં પાસેની બાજુ જે દેખાય છે એ શું છે? સાઇન થીટા છે, અને કર્ણ છે તે ડી થીટા છે. તો અહીંયા તમે કહી શકો ડી સાઇન થીટા પાસેની બાજુ છે અને કર્ણ છે તે ડી થીટા છે. ઓહો, આ તો આપણું સૂત્ર સાબિત થઈ ગયું. જુઓ, આમાં ડી બાય ડી એક્સ સાઇન એક્સ હતું, તો અહીંયા એક્સની જગ્યા પર શું છે? થીટા છે. તો માટે સૂત્ર સાબિત થઈ ગયું. ડી બાય ડી થીટા સાઇન થીટા હોય તો જવાબ આવે છે કોસ થીટા. બરાબર. કોસ થીટાનું સૂત્ર સાબિત કરવું હોય તો એક્ઝેક્ટ આ રીતે તમે સાબિત કરી શકો, જાતે ટ્રાય કરી શકો. આ ભાગ છે એને કોસ થીટા લઈને, તો તમારે આ ભાગનો ફેરફાર લેવાનો રહેશે, અને એ ભાગનો ફેરફાર લેવા માટે તમારે સામેની બાજુ છેદમાં કર્ણ કરવું પડશે. એટલે સામેની બાજુ છેદમાં કર્ણ કરવા માટે સાઇન થીટા જવાબ આવશે. અને એ ભાગમાં ઘટાડો થતો હશે, એ ભાગમાં ઘટાડો થાય છે, અને ઘટાડો થાય છે અહીંયા કેમ? ઊંચાઈ આટલી હતી અને આટલી વધી, વધારો થયો એટલે ધન આવતું હતું, ઘટાડો થતો હશે એટલે ઋણ આવશે. એટલે કે કોસ થીટાનું જ્યારે વિકલન કરશો ત્યારે માઇનસ સાઇન થીટા આવશે. કોસ થીટાનું વિકલન કરશો ત્યારે માઇનસ સાઇન થીટા આવશે. ઓકે, તો આવી રીતે તમે અલગ અલગ સૂત્ર સાબિત કરી શકો. હવે થોડી પ્રેક્ટિસ પણ કરી લઈએ. ધારો કે તમને આપવામાં આવે આવી રીતે કંઈક, જો y બરાબર x સ્ક્વેર, એક મિનિટ, આવી રીતે આપવામાં આવે log sin x. અત્યારે આધાર ઈ છે તેમ સમજી લો. બરાબર. તો dy બાય dx બરાબર ખાલી જગ્યા. હવે આનું સોલ્યુશન તમે બે રીતે કરી શકો, જેને કહેવાય છે, એક કહેવાય સાંકળનો નિયમ. બરાબર. સાંકળનો નિયમ એ મેં તમને કીધેલો નથી. એનું કારણ છે કે મેં તમને ડાયરેક્ટ મેથડ બતાવી દીધેલી હતી કે આવી રીતે સંયોજનવાળા પદોનું વિકલન.
બરાબર. હવે આ જે છે ને એ ખરેખર શું છે, સાંકળનો નિયમ છે. એટલે કે ઘણી વખત એવું બનતું હોય કે તમે dy/dx ડાયરેક્ટ નથી મેળવી શકતા. પહેલાં તમે મેળવી શકો છો dy/dt અને પછી મેળવી શકો છો dt/dx, તો પણ ચાલે. બંનેનો ગુણાકાર કરી દો તો જુઓ આમાં dt કેન્સલ થઈ જશે, તો તમને છેલ્લે તો મળી ગયું dy/dx જ ને. હવે આ સાંકળનો નિયમ અત્યારે આપણે સમજવાનો છે. એટલે આનું વિકલન બે રીતે કરીએ. સૌથી પહેલાં લઈએ સાંકળનો નિયમ. તેના માટે મુખ્ય વિધેય શું છે તમારે પહેલાં નક્કી કરવાનું. તો આમાં મુખ્ય વિધેય કોણ છે? લોગ. કેમ કે લોગની અંદર આવેલું છે sin x. એટલે પહેલાં તમારે sin x સોલ્વ કરો તો લોગ સુધી પહોંચી શકો. તો લોગની અંદર જે છે એને કંઈક ધારી લો. તો હું શું કહી દઉં? ધારો કે sin x બરાબર શું છે? t. sin x ની જગ્યાએ શું છે? t. બરાબર. ઓકે, તો y બરાબર હું શું લખીશ? log t. હવે મારે શું મેળવવું છે? dy/dx. y બરાબર છે log t. મારે શું મેળવવું છે? dy/dx. પણ હું શું મેળવી શકીશ? dy/dt. શા માટે? કેમ કે y છે કોના પર આધારિત છે? હવે t પર. t શું છે? તો કે sin x આટલું મોટું ફંક્શન હતું, તેની જગ્યાએ આપણે નાનું એવું નામ આપી દીધું છે. બરાબર. તો dy/dt કરી દીધું, પણ મારે જોઈતું હતું dy/dx, એટલે છેદમાં dx હોવું જોઈએ. તો ઉપર dt ફરજિયાત હોવું જોઈએ, તો જ આ કેન્સલ થઈ શકે. ઓકે, હવે કરી દઉં હું સૌથી પહેલાં dy/dt. સમજો. તો d/dt yની જગ્યાએ શું લખાય? log t. ચલો ગુણાકારમાં શું કરવાનું છે? d/dx અને t ની જગ્યાએ શું લખાય? sin x. તો log t નું શું થાય? તો કે 1/t. log t નું વિકલન થાય 1/t. અને sin x નું શું થાય? cos x. પણ t તો આપણા ક્વેશ્ચનમાં હતું જ નહીં. t આપણે ધારેલું હતું, એટલે પાછું રિટર્ન મૂકી દો sin x. તો t ની જગ્યાએ શું મૂકશો? sin x. અને અહીંયા cos x તો છે જ. cosના છેદમાં sin એટલે શું થાય? cot x. મળી ગયું તમને dy/dx. એટલે જે log sin x છે તેનું વિકલન થયું cot x. ઓકે, આ હતી રીત 1. હવે રીત 2, જે મેં તમને શીખવાડેલું છે તે સીધી. બરાબર. y બરાબર શું આપેલું છે? તો કે log sin x. તો dy/dx મેં તમને સીધું જ મેળવતા શીખવાડેલું છે, એટલે તમારે થોડો ટાઈમ બચી જાય એક્ઝામમાં. કેમ કે બહુ મોટો દાખલો હશે, તેનું એક નાનું એવું સ્ટેપ છે આ. મુખ્ય વિધેય કયું? log. તો log x હોત તો તમે શું કરે? તો વિકલન કરે 1/x. તો આ જ જતું રહેશે 1/sin x માં. પેલી આપણી સમોસાવાળી વાત યાદ હોય તો ઉપરથી જે ઉપરનું પડ છે એને તમારે પહેલાં સોલ્વ કરવાનું છે. અંદરનો મસાલો ગરમ હશે એટલે એને એઝ ઇટ ઇઝ મૂકી દો. એટલે મેં શું કર્યું? 1/x આવતું હતું એ xની જગ્યાએ sin x બેઠું જ મૂકી દીધું છે. કેમ કે અહીંયા જે સૂત્રમાં x હતું ત્યાં અહીંયા શું છે? sin x છે. ઓકે, ચાલો. તો આ વિકલન થયું log વાળા વિધેયનું. હજુ sin વાળા વિધેયનું બાકી. એટલે કે d/dx sin x તો બાકી જ. બરાબર. આ ઉપરથી તમે વિકલન કરી દીધું, અંદરના મસાલાનું વિકલન બાકી હતું, એટલે એ આપણે અહીંયા દર્શાવી દીધું. ચાલો, આટલું ક્લિયર હશે. હવે હું લખી દઉં અહીંયા 1/sin x અને sin x નું વિકલન cos x. cosના છેદમાં sin cot x. તો આ ડાયરેક્ટ સમજો તો વધારે સારું, અને પેલી મેથડથી કરો તો પણ કંઈ વાંધો નથી. ઓકે,
હવે આપણે ચેપ્ટર 3ની તૈયારીઓ જ્યારે ચાલુ કરીશું ત્યારે વિકલન આવવાનું જ છે, એટલે ત્યાં વધારાની પ્રેક્ટિસ આપણે ત્યાં જઈને કરીશું. ક્લિયર? તો નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડું સંકલન શીખીશું અને પછી થોડુંક બેઝિક માહિતી મેળવીશું. ઓકે, જે બાકી રહેલું મેથેમેટિક્સ છે એ પણ આપણે શીખી લઈશું. ઓકે, આમાં કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો અને મેક્સિમમ આ જે કરાવેલું છે એ સમજવાની કોશિશ કરજો. આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવાની કોશિશ કરજો. બરાબર? કોઈ પણ ડાઉટ થાય તો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.